જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ત્રીજો સ્કંદ, 25મો અધ્યાય. દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિયોગના મહિમાનું વર્ણન. શૌનકજીએ પૂછ્યું, હે સુતજી, તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મા નારાયણ હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા. મેં ભગવાનના ઘણા બધા ચરિત્રો સાંભળ્યા છે, તેમ છતાં યોગી પ્રવર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. સર્વથા સ્વતંત્ર શ્રી હરિ પોતાની યોગમાયા વડે ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવા યોગ્ય છે. તેથી તમે મને તે બધી લીલાઓ સંભળાવો. મને તે સાંભળવામાં ઘણી શ્રદ્ધા છે. શુતજી કહે છે, હે મુનિઓ, તમારી જ જેમ વિદુરજીએ પણ જ્યારે આ આત્મજ્ઞાન વિષયક પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી વ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજીએ પ્રસન્ન થઈને આ પ્રમાણે કહ્યું હતું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, પિતાના વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા. એક દિવસે તત્વ સમૂહના પારદર્શી ભગવાન કપિલ ક્રિયા કપાલથી વિરત થઈને આસન પર બિરાજમાન થયેલા હતા. ત્યારે બ્રહ્માજીના વચનોની યાદ કરીને દેવહૂતિએ તેમને કહ્યું. દેવહૂતિ બોલ્યા, હે ભૂમન, પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું અને તેમની ઈચ્છા પૂરી કરતી રહેવાથી જ ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલી છું. હવે તમારી કૃપાથી મારી જન્મ પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે. તેથી આ દુષ્ટર અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતારવા માટે સુંદર નેત્રરૂપી તમે પ્રાપ્ત થયા છો. તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન આદિ પુરુષ છો તથા અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતારવા અંધ મનુષ્યો માટે નેત્ર સ્વરૂપ સૂર્યની જેમ ઉદય પામ્યા છો. હે દેવ, આ શરીર ઘર વગેરેમાં ઉપડા મારાપણાનો જે દુરાગ્રહ હોય છે તે પણ તમે જ કરાવેલો છે. તેથી હવે તમે મારા આ મહામોહને દૂર કરો. તમે પોતાના ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તમે ભાગવત ધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. હું તમને પ્રણામ કરું છું. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે માતા દેવહૂતિએ પોતાની જે અભિલાષા વ્યક્ત કરી તે પરમ પવિત્ર હતી અને લોકોનો મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી હતી. તે સાંભળીને આત્મજ્ઞાની સત્પુરુષોની ગતિ રૂપ શ્રી કપિલજી તેની મનોમન પ્રશંસા કરવા લાગ્યા અને પછી મદ સ્મિતથી સુશોભિત મુખારવિંદથી આ પ્રમાણે બોલ્યા. ભગવાન કપિલજીએ કહ્યું, માતા, આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે, કે જ્યાં દુઃખ અને સુખનું સર્વથા નિવારણ થઈ જાય છે. હે સાધ્વી, બધા અંગોથી સંપન્ન આ યોગનું અગાઉ મેં નારદ વગેરે ઋષિઓ આગળ તેમની સાંભળવાની ઈચ્છા હોવાથી વર્ણન કર્યું હતું. તે જ હવે હું તમને સંભળાવું છું. આ જીવના બંધનોનું અને મોક્ષનું કારણ મન જ મનાયું છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે. આ મન જ્યારે હુંપડા મારાપણાનું કારણ એવા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે. ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર એકમાત્ર અદ્વિતીય ભેદર રહિત, સ્વયં પ્રકાશિત, સૂક્ષ્મ, અખંડ અને ઉદાસીન, સુખ દુઃખ ભાગ્ય શૂન્ય જુએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવે છે.
યોગીઓ માટે ભગવત પ્રાપ્તિને નિમિત્તે શરૂઆતમાં શ્રી હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી. વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે, પણ તે જ સંગ અને આસક્તિ જ્યારે સંતો મહાપુરુષો પ્રત્યે થઈ જાય ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત શરીરધારીઓના અકારણ હિતચિંતક, કોઈ નાય પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત સરળ સ્વભાવયુક્ત અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય છે, જેઓ મારામાં અનન્ય ભાવે સુદૃઢ પ્રેમ કરે છે, મારા માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે છે અને મારી પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા મારામાં જ ચિત્ત જોડેલું રાખે છે, તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડતા નથી. હે સાધ્વી, આવા સર્વ સંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે, ત્યારે તેમના સંગની ઈચ્છા કરવી જોઈએ, કારણ કે તેઓ આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને હરી લે છે. સત્પુરુષોના સંગથી મારા પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કામોને પ્રિય લાગનારી જે કથાઓ છે તેમનું સેવન કરવાથી તરત જ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશ વિકાસ થાય છે. પછી મારી સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લૌલિક અને પારલૌલિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈને મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદી વિષયોનો ત્યાગ કરવાથી વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારામાં કરેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને આ શરીરમાં જ પ્રાપ્ત કરી લે છે. દેવહૂતિએ કહ્યું, હે ભગવાન, તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે અને મારા જેવી સ્ત્રીઓ માટે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે કે જેનાથી હું સરળતાથી તમારા નિર્વાણ પદને પામી શકું. હે નિર્વાણ સ્વરૂપ પ્રભુ, જેના થકી તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષ્ય વેદી બાણની જેમ ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, તે તમે કહેલો યોગ કેવો છે અને તેના કેટલા અંગ છે? હે હરિ, આ બધું તમે મને એવી રીતે સમજાવો કે જેથી તમારી કૃપાથી હું મંદબુદ્ધિની સ્ત્રી જાત પણ આ દુર્બોધ વિષયને સહેલાઈથી સમજી શકું. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જેના શરીરમાંથી પોતે સ્વયં જન્મ લીધો હતો, તે પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉભરાઈ આવ્યો અને તેમણે જેને સાંખ્ય કહે છે તે પ્રકૃતિ વડે તત્વોનું નિરૂપણ કરનારા શાસ્ત્રનો ઉપદેશ કર્યો. તે સાથે જ ભક્તિ વિસ્તાર અને યોગનું પણ વર્ણન કર્યું. શ્રી ભગવાને કહ્યું, હે માતા, જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે, એવા મનુષ્યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને પ્રકારની ઇન્દ્રિયોની સત્વમૂર્તિ રૂપ શ્રી હરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રકૃતિ છે તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. મુક્તિ કરતાં પણ આ ભક્તિ ઉત્તમ છે, કારણ કે જેમ જઠરાગ્નિ રાંધેલું અન્ન પચાવે છે, તે જ રીતે આ ભક્તિ પણ કર્મ સંસારના ભંડારરૂપી લિંગ શરીરને તરત જ ભસ્મ કરી દે છે. મારી ચરણ સેવામાં પ્રેમ રાખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્યો કરનારા કેટલાય ભાગ્યશાળી ભક્તો કે જેઓ એકબીજાને મળીને મારા જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે, તેઓ મારી સાથેના એકાત્મ ભાવની સાયુજ્ય મોક્ષની પણ કામના કરતા નથી. હેમાં, તે સાધુજનો અરુણ નયન અને મનોહર મુખારવિંદમાં મારા પરમ સુંદર અને વરદાયી દિવ્ય રૂપોનું દર્શન કરે છે અને તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ પણ કરે છે, કે જે માટે મોટા મોટા તપસ્વીઓ પણ ઉત્કંઠા કરતા રહે છે. દર્શનીય અંગ પ્રત્યંગ, ઉદાર હાસ્ય વિલાસ, મનોહર નેત્ર કટાક્ષ, દ્રષ્ટિ અને સુમધુર વાણીવાળા મારા તે રૂપોના માધુર્યમાં
તેમના મન ઇન્દ્રિયો ફસાઈ જાય છે. મારી આવી ભક્તિ નહીં ઈચ્છવા છતાં પણ તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. અવિદ્યાનું નિવારણ થઈ જવાથી તેઓ જો કે મુજ માયાપતિના સત્યલોક વગેરે લોકોની ભોગ સંપત્તિની ભક્તિની પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિની અથવા વૈકુંઠ લોકના ભગવાનના ઐશ્વર્યની પણ ઈચ્છા કરતા નથી. તો પણ મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. જેમનો એકમાત્ર હું જ પ્રિય આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુયદ અને ઈષ્ટદેવ છું, તે મારા જ આશ્રય રહેનારા ભક્તો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચીને કોઈ પણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી અને મારું કાળચક્ર પણ તેમનો કોળિયો કરી શકતું નથી. માતાજી, જે મનુષ્ય આ લોકમાં, પરલોકમાં અને આ બંને લોકમાં સાથે જનારા લિંગ દેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જ ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. મારા ભયથી આ વાયુ વહે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને અગ્નિ પ્રજ્વલિત થાય છે તથા મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. યોગીઓ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ યોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા માટે મારા નિર્ભય ચરણ કમળોનો આશ્રય લે છે. સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કંઠ ભક્તિ યોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય છે. इति श्रीमद्भागवती महापुराणे पारमहंस्यां संहितामाय त्रीजा स्कंद अंतर्गत कापिलेयोपाख्यानमानो 25मो अध्याय समाप्त. जय श्री कृष्ण. राधे राधे. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जय श्री कृष्ण. राधे राधे. જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ.